નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું ઋષિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જો તમને તમારા ગેસ સ્ટવ સિલિન્ડર અથવા ગેસ લાઇનનું બિલ કેટલું આવશે એવી ચિંતા છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આવું શા માટે અમે કહી રહ્યા છે, આવો જાણી લઈએ. તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ઇથેનોલ આધારિત સ્વદેશી કુકિંગ સ્ટવ ટેકનોલોજી રજૂ કરી છે. હવે નાગપુરના એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું કે નવી ટેકનોલોજી ભોજન બનાવવા માટે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ કરી ઉપયોગ થશે. હવે પાણીમાં ફક્ત 7% જ ઇથેનોલ ભેળવીને સ્ટવમાંથી ફ્લેમ એટલે અગ્નિનું સર્જન કરી શકાય છે. હવે જો પૈસાની સરખામણી કરીએ તો એલપીજી કરતાં ઘણું સસ્તું છે. હવે આ જાહેરાત જીવાશ્મ ઇંધણના ટકાઉ અને વૈકલ્પિક રીતે ઇથેનોલ માટે ગડકરીના લાંબા સમયથી ચાલતા સમર્થનને અનુરૂપ છે. હવે દેશમાં ઇથેનોલને પાણીમાં મિશ્રિત કરીને ચલાવવાથી ખૂબ જ સસ્તા ભાવથી રસોઈ થઈ શકશે. ટેકનોલોજીને પ્રધાનતા આપવામાં આવી છે. તેનો વ્યાપ વધારવા વ્યાપક પ્રમાણમાં કામ કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ છે. હવે ભારત અત્યારે ફૂડ ઓઇલની જરૂરિયાતને આશરે 87% હિસ્સો આયાત કરે છે, જેમાંથી ઉર્જા સુરક્ષા એક મહત્વનો પાયાગત અને નીતિ વિષયક પ્રાથમિક બાબત બનતી જાય છે. હવે મિશ્રણનું સ્તર વર્ષ 2014માં 1.53%થી વધીને 2025માં 20% થઈ ગયું. ગડકરીએ ઇથેનોલના મિશ્રણ કાર્યક્રમમાં મોટા સમર્થક માનવામાં આવતા હોય ત્યારે સૂચિત ઇથેનોલ આધારિત સ્ટવ ટેકનોલોજીના દ્રષ્ટિએ ઘરેલું ભોજન પકાવવા અને વિસ્તરિત કરવા માટે આવી રહ્યું છે. હવે આ જે પ્રોજેક્ટ છે સફળતાપૂર્વક મોટા પાયે લાગુ કરવામાં આવે છે. ઇનોવેશન પરંપરાગત ભોજન પકાવનાર ગેસનો આંક સસ્તો સ્થાનિક સ્તર પર વિકસિત કરાતા વિકલ્પોને પ્રદાન કરે છે. ભારતમાં સ્વચ્છ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મજબૂત થઈ શકે. ગડકરીએ કહ્યું કે જેમ જેમ ટેકનોલોજી વિકસિત થઈ રહી છે તેમ આપણા યુવાનો બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા માટે ₹40 કરોડની એક યોજના પર પણ કામ કરી રહ્યા છે. તો નવી ટેકનોલોજીનું આગમન ભારતમાં થઈ રહ્યું છે. પાણીમાં 7% જેટલું ઇથેનોલ ભેળવીને સ્ટવ સળગાવી શકાશે. હવે એલપીજીથી છુટકારો દૂર નથી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.